નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 9મી જાન્યુઆરીના અમેરિકાના મુખ્ય સમાચારો જોઈએ તો અમેરિકામાં વસવાટ કરતા આપણા ગુજરાતીઓ મોટે ભાગે સ્ટોર, ગેસ સ્ટેશન અને મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે અમેરિકામાં જે રીતે ચોરીના બનાવો વધી રહ્યા છે તેમ તેના પાડોશી દેશ કેનેડાની પણ સ્થિતિ છે. અહીં એક સ્ટોર ચલાવતા પટેલ દંપતીના સ્ટોરમાંથી અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હતી, જેથી $1,00,000નો ખર્ચ કરવા છતાં નિવેડો ન આવતા આ પટેલ દંપતી સ્ટોરને તાળું મારવા મજબૂર બન્યું છે. આ ઘટનાની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં વસવાટ કરતા લોકોએ એવા 21 દેશોના પ્રવાસે જવાનું ટાળવું જોઈએ, ત્યાં ન જવું જોઈએ, કારણ કે તેમના જીવને આ 21 દેશમાં ખતરો થઈ શકે છે. આ 21 દેશોના દુનિયાના ભયાનક દેશની યાદીમાં મૂકવામાં આવ્યા છે. ટ્રમ્પ સરકાર દ્વારા જાહેર થયેલા આ 21 દેશોના નામ પણ વિગતે જણાવીશું. ઉપરાંત વાત કરીશું કે ન્યૂ જર્સીમાં આપણા એક ગુજરાતી અને અમદાવાદમાં ઉછરેલા વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર પહોંચી ગયા છે. આ વ્યક્તિએ જે સિદ્ધિ મેળવી છે તેની વિગતે વાત કરીશું, કારણ કે તેણે તમામ ગુજરાતીઓને અને ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. તો ચાલો આ તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકામાં વસવાટ કરતા આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં સ્ટોરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ સ્ટોરમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે. પોતાની આખી જિંદગીની કમાણી લગાવીને વિદેશ ગયેલા એક ગુજરાતી દંપતીએ હવે પાછા ભારત આવવાની તૈયારી કરી લીધી છે. મધદરિયે ડૂબતા વહાણ જેવી હાલત આ ગુજરાતી પરિવારની કેમ થઈ અને કેનેડાના રસ્તાઓ પર એવું તો શું નરક જોવા મળ્યું કે તેમણે પોતાની દુકાનના માંસના ટુકડાઓને પણ લોક મારી દેવા પડ્યા. આ હૃદયદ્રાવક સત્ય અને કેનેડામાં વધતી જતી ભયાનક ગુનાખોરી પાછળનું અસલી કારણ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, આજે વાત કરવી છે બ્રિટિશ કોલંબિયાના નાનાઈમો શહેરમાં રહેતા સરિતાબેન અને રવિભાઈ પટેલની. આ ગુજરાતી દંપતીએ 7 વર્ષ પહેલા ભારત છોડીને કેનેડામાં સ્થાયી થવાનું સપનું જોયું અને નવેમ્બર 2024માં પોતાની આખી જિંદગીની બચત લગાવીને સુપર રેટ ફૂડ્સ નામનો એક ઐતિહાસિક સ્ટોર ખરીદ્યો. આ સ્ટોર 100 વર્ષ જૂનો છે અને આખા વિસ્તારમાં તાજા શાકભાજી અને વાજબી ભાવ માટે જાણીતો છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે સ્ટોર સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ આ પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. અહીં દરરોજ અથવા તો દર ત્રીજા ચોથા દિવસે ચોરીઓ થઈ રહી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે લોકો દુકાનમાંથી મોંઘા ભાવનું મીટ ચોરી કરવા લાગ્યા અને આ નુકસાનથી બચવા માટે આ ગુજરાતી દંપતીએ હવે આખા મીટ સેક્શનને તાળું મારી દીધું. જો કોઈ ગ્રાહકને કંઈ ખરીદવું હોય તો તેમણે બહાર લાગેલી બેલ વગાડવી પડે અને પછી જ સરિતાબેન લોક ખોલીને સામાન આપે. રવિભાઈ અને સરિતાબેને પોતાની સુરક્ષા માટે અત્યાર સુધીમાં $20,000 એટલે કે લાખો રૂપિયા માત્ર ફેન્સિંગ પાછળ ખર્ચો કર્યો. આખી દુકાનમાં 35થી વધુ કેમેરા, મોશન ડિટેક્ટર અને હાઈ પ્રોફાઇલ લાઇટિંગ પાછળ કુલ $1,00,000થી વધુનો ખર્ચ કરી નાખ્યો. છતાં પણ ચોરોને કોઈ ડર નથી. રવિભાઈ ખૂબ જ નિરાશા સાથે કહે છે, આ દેશમાં આવવું એ કદાચ અમારી મોટી ભૂલ હતી, કારણ કે અહીં જે લોકો ટેક્સ ભરે છે તેમને કોઈ સુરક્ષા મળતી નથી, જ્યારે રસ્તા પર રખડતા અને નશો કરતા લોકોને સરકાર બધું મફત આપી રહી છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નશાખોરો દુકાનના કાચ તોડી નાખે છે અને રાત્રે પણ રવિભાઈને જાગીને સીસીટીવી ચેક કરવા પડે છે કે કોઈ અંદર તો નથી ઘૂસીનું ને. સ્થાનિક લોકો અને મેયર લિયોનાર્ડ ક્રોબ પણ સ્વીકારે છે કે કેનેડામાં ડ્રગ્સ અને બેઘર લોકોની સમસ્યા હવે નિયંત્રણ બહાર જઈ રહી છે. પોલીસ આવે છે પણ કોઈ કડક સજા ન થતી હોવાથી ગુનેગારો બીજા જ દિવસે ફરી ચોરી કરવા આવી જાય છે. સરિતાબેનનું કહેવું છે, અમે સરકારને ટેક્સ ભરીએ છીએ, કર્મચારીઓને પગાર આપીએ છીએ, છતાં અમારે જ તાળા પાછળ દોડવું પડે છે. આ દંપતી એટલું કંટાળી ગયું છે કે હવે તેઓ આ દુકાન વેચીને ભારત પાછા ફરવા વિશે વિચારી રહ્યા છે.
કારણ કે તેમને લાગે છે કે ભારતનો સમાજ કેનેડા કરતાં વધુ કાયદાનું પાલન કરનારો છે. જોકે જાન્યુઆરી 2026 સુધીના રિપોર્ટ્સ મુજબ હજુ આ સ્ટોર ચાલુ છે અને તેઓ હિંમત હાર્યા વગર લડી રહ્યા છે. કેનેડામાં છેલ્લા 3 વર્ષમાં શોપલિફ્ટિંગના બનાવોમાં 30% વધારો થયો છે, જે ત્યાંના નાના વેપારીઓ માટે મોટો ખતરો છે. તો મિત્રો, આ છે કેનેડાની ચમક-દમક પાછળનું કડવું સત્ય. તમને શું લાગે છે? શું આ ગુજરાતી દંપતીએ ભારત પાછા આવી જવું જોઈએ કે ત્યાં રહીને સંઘર્ષ કરવો જોઈએ? કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો અને આવી જ સચોટ માહિતી માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમે અમેરિકામાં રહો છો અને થોડા સમયમાં જ વિદેશ પ્રવાસ કરવાના છો તો સાવધાન થઈ જજો, કારણ કે દુનિયામાં એવા 21 દેશો છે જ્યાં પગ મૂકવો એટલે સીધું મોતને વહાલું કરવા સમાન છે. અમેરિકાએ હમણાં જ એક એવી યાદી જાહેર કરી છે જેનાથી આખા વિશ્વમાં ફફડાટ મચી ગયો છે. આ દેશોમાં જવા માટે અમેરિકાએ લેવલ 4નું સૌથી ભયાનક એલર્ટ આપ્યું છે. શું આ લિસ્ટમાં ભારતનું નામ છે? અને શા માટે આ દેશો અત્યારે નરક સમાન બની ગયા છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે અત્યંત જોખમી દેશોની નવી યાદી જાહેર કરીને પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે આ 21 દેશોમાં કોઈ પણ સંજોગોમાં પ્રવાસ ન કરવો. આ યાદીમાં અફઘાનિસ્તાન, રશિયા, યુક્રેન, ઈરાન, વેનેઝુએલા અને સિરિયા જેવો દેશોનો સમાવેશ થાય છે. આ દેશોને લેવલ 4માં મૂકવાનું મુખ્ય કારણ ત્યાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ, આતંકવાદ, અપહરણ અને હિંસક ગુનાખોરી છે. ખાસ કરીને રશિયા માટેની એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે ત્યાં અમેરિકી નાગરિકોની ધરપકડ થઈ શકે છે અને યુક્રેન સાથેના યુદ્ધના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હૈતી જેવા દેશોમાં ગેંગવોર એટલી બધી વધી ગઈ છે ત્યાં કોઈ કાયદો અને વ્યવસ્થા બચી નથી. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો તમે આ દેશોમાં જશો તો અમેરિકી સરકાર પણ તમને મદદ કરી શકશે નહીં, કારણ કે ત્યાં તેમની કોઈ સેવાઓ ઉપલબ્ધ નથી. આ યાદીમાં ઉત્તર કોરિયા, સોમાલિયા, યમન અને સુદાન જેવા દેશો પણ સમાવિષ્ટ છે જ્યાં જિંદગીનું કોઈ મૂલ્ય નથી. 8 જાન્યુઆરી 2026ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી ફરીથી શેર કરવામાં આવી જેથી લોકો જાગૃત થાય. આ યાદીમાં ભારત, પાકિસ્તાન કે ચીન જેવા મોટા દેશોનો સમાવેશ થતો નથી, કારણ કે ત્યાં જોખમનું સ્તર ઘણું નીચું છે. ઉદાહરણ તરીકે ભારત અત્યારે સુરક્ષિત દેશોની શ્રેણીમાં છે, પરંતુ આ 21 દેશોમાં જવું એટલે જાણી જોઈને આફત નોતરવા જેવું છે. એટલે જ જો તમે ક્યાંય વિદેશ જવાનું વિચારી રહ્યા હો તો આ યાદી ચોક્કસપણે તપાસી લેજો. તો મિત્રો, આ હતી દુનિયાના સૌથી ખતરનાક દેશોની લેટેસ્ટ માહિતી. આપણા દરેક ગુજરાતી સુધી આ માહિતી પહોંચાડજો, કારણ કે આપણા ગુજરાતીઓ વિશ્વ ગુજરાતી છે. તેઓ પોતાના ધંધાના કે કામકાજ માટે તમામ જગ્યાએ ફરતા રહેતા હોય છે. વળી ફરવાના પણ શોખીન હોવાથી વિશ્વના ખૂણે ખૂણે પ્રવાસ કરતા હોય છે. ત્યારે હમણાં જો આ 21 દેશમાં પ્રવાસે જવાના હોય તો થોડી વાર માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ. તમને શું લાગે છે? શું આ દેશોમાં ક્યારેય શાંતિ સ્થપાશે? કોમેન્ટમાં જણાવજો અને આવી જ સચોટ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શું એક સામાન્ય ગુજરાતી માણસ અમેરિકાની ધરતી પર જઈને ઇતિહાસ રચી શકે ખરો? શું કોઈ અમદાવાદનો યુવાન 7 સમંદર પાર જઈને અમેરિકાની સરકારમાં આટલા મોટા હોદ્દા પર પહોંચી શકે? આજે એવી ગૌરવશાળી ઘટના સામે આવી છે જેણે આખા વિશ્વમાં વસતા ગુજરાતીઓનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. ન્યૂ જર્સીના એક શહેરના રાજકારણમાં કંઈક એવું બન્યું છે જે છેલ્લા અનેક દાયકાઓમાં ક્યારેય નથી બન્યું. આ રહસ્યમય સફળતા પાછળની અસલી વાત શું છે અને કેવી રીતે એક ભારતીય અમેરિકાના સત્તાના શિખરો સર કર્યા છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલ્સમાં એક જ નામની ચર્ચા છે અને તે છે કેતન ભુક્તાણી. મૂળ અમદાવાદના વતની એવા કેતનભાઈએ અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલી લિવિંગસ્ટન ટાઉનશીપના
ડેપ્યુટી મેયર તરીકે શપથ લઈને એક નવો ઇતિહાસ રચી દીધો છે. 4 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલા એક ભવ્ય સમારોહમાં તેમણે આ પદ સંભાળ્યું છે અને તેઓ આ હોદ્દા પર પહોંચનારા પ્રથમ ભારતીય અમેરિકન અને પ્રથમ એશિયન અમેરિકન બની ગયા છે. જોકે કેટલાક લોકો તેમને મેયર તરીકે ઓળખાવી રહ્યા છે, પરંતુ સાચી માહિતી એ છે કે લિવિંગસ્ટનમાં અત્યારે શોન ક્લેઇન મેયર તરીકે સેવા આપી રહ્યા છે અને કેતનભાઈ તેમના ડેપ્યુટી તરીકે કામ કરશે. કેતન ભૂપતાણીની આ સફર કોઈ ફિલ્મી વાતથી ઓછી નથી, કારણ કે તેઓ છેલ્લા 23 વર્ષથી પોતાની પત્ની અને 2 દીકરીઓ સાથે લિવિંગસ્ટનમાં રહે છે અને વર્ષો સુધી સમાજ સેવામાં જોડાયેલા રહ્યા. તેમણે ત્યાંની ઝોનિંગ બોર્ડ અને 4 જુલાઈથી ઉજવણી સમિતિ જેવી અનેક મહત્વની સમિતિઓમાં કામ કર્યું. એટલું જ નહીં, તેમણે ન્યૂ જર્સીમાં સંસ્કૃતિ નામની સંસ્થાની સ્થાપના કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ પણ કર્યું છે. લિવિંગસ્ટન એક એવું શહેર છે જે તેમની ઉત્તમ શાળાઓ, ઉચ્ચ જીવનશૈલી માટે જાણીતું છે અને ત્યાં એશિયન લોકોની વસ્તી લગભગ 29% જેટલી છે. કેતનભાઈની આ નિમણૂક દર્શાવે છે કે હવે અમેરિકાના રાજકારણમાં ભારતીયોનો પ્રભાવ વધી રહ્યો છે. આ શપથ ગ્રહણ સમારોહમાં એસેક્સ કાઉન્ટીના કમિશનર અને અનેક ભૂતપૂર્વ મેયર હાજર રહ્યા હતા, જે દર્શાવે છે કે ત્યાંના સ્થાનિક લોકોમાં કેતનભાઈનું કેટલું મોટું સન્માન છે. કેતનભાઈએ પોતાના સંબોધનમાં ખૂબ જ નમ્રતા સાથે કહ્યું હતું કે તેઓ આ જવાબદારી મળવાથી ખૂબ જ અભિભૂત છે અને તેઓ સમાજને એક સાથે લાવવા, એકીકરણ કરવા માટે દિવસ રાત કામ કરશે. લિવિંગસ્ટન ટાઉનશીપમાં દર વર્ષે કાઉન્સિલના 5 સભ્યોમાંથી મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવે છે અને આ વખતે તમામ સભ્યોએ સર્વસંમતિથી કેતનભાઈ પર પસંદગી ઉતારી છે. આ ઘટના માત્ર એક પદ મેળવવાની વાત નથી, પરંતુ તે અમેરિકન ડ્રીમને સાચું સાબિત કરવાની વાત છે. ન્યૂ જર્સીમાં અત્યારે ભારતીય મૂળના લોકો રાજકારણમાં ખૂબ જ આગળ વધી રહ્યા છે. જેમ કે તાજેતરમાં પુલકિત દેસાઈ પણ પારસીપનીમાં એશિયન મેયર બન્યા છે. કેતનભાઈ ભૂપતાણીની આ સફળતાથી માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ આખા ભારતનું નામ રોશન થયું છે. તેઓ લિવિંગસ્ટનને વધુ સુરક્ષિત અને જીવંત બનાવવા માટે અનેક નવી યોજનાઓ પર કામ કરવાના છે. આ આખી ઘટનાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે. તો મિત્રો, આ હતી એક ગુજરાતીના વિદેશમાં વગાડેલા ડંકાની વાત. આ વિષય પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવી જ ગૌરવશાળી માહિતી માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.